ચલો ભાઈ આપણે સ્ટેબિલિટીના ઓર્ડર બનાવવાના છે. જે સેન્ટરને પૂછીએ તો એ ઝડપથી આન્સર આપે એટલે આપણને આગળ પછી ઓર્ડર બનાવવાની એની ખબર પડે. એટલે બધા છે એ ફટાફટ આન્સર આપે એ જરૂરી છે. આલ્કિન નો ઓર્ડર છે એમાં જેમ જેમ આલ્ફા હાઇડ્રોજન ઇન્ક્રીઝ થાય એમ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. તો આમાં તો રેગ્યુલર ઓર્ડર છે. બરાબર. આમાં 0 આલ્ફા છે. અહીંયા આગળ તમને 3 આલ્ફા મળશે. અહીંયા આગળ 6 આલ્ફા છે. આમાં 9 આલ્ફા છે અને આની અંદર આવશે 12 આલ્ફા. તો આલ્ફા હાઇડ્રોજન ઇન્ક્રીઝ થાય એમ સ્ટેબિલિટી છે એ વધતી જશે. અહીંયા પહેલાનું તો બહુ ક્લિયર છે. ચલો નેક્સ્ટ થી આપણે સ્ટાર્ટ કરીએ. જુનાગઢ સેન્ટર. હાલો. બોલો. બીજું ત્રીજું પેલું. અહીંયા 10 આલ્ફા. પછી અહીંયા આગળ આ આવવું જોઈએ અને લાસ્ટ ની અંદર આવવું જોઈએ 3. બરાબર છે. 2 થવું જોઈએ, પછી 1 અને પછી 3. આમ આન્સર આવશે, ખોટા જવાબ નહીં. ચલો ભાઈ મિશવ. સર 2 1 3. 2 1 3 આ 9 આલ્ફા વાળો છે. બરાબર છે. આમાં 1 આલ્ફા છે, આમાં 5 આલ્ફા છે. એટલે આ પણ છે 2 1 અને 3 ના ઓર્ડરમાં ચાલશે. નેક્સ્ટ. આની અંદર છે એ જોઈએ. આ આપણને એરોમેટિક રિંગ અને એની સાથે બીજી સાયક્લોહેક્સેન રિંગ છે ને એની ઉપર પાછા મિથાઇલ આપેલા છે. આમાં સ્ટેબિલિટીના ઓર્ડર બનાવવાના છે. અનિરુદ્ધ જોઈન્ટ થયો છો કે? અનિરુદ્ધ. ચલો બરોડા ભૈલી સેન્ટર. Three, two, one. 3 2 1. ઓકે, ધ્યાન આપો. અહીંયા આગળ છે આ એરોમેટિક રિંગને આપણે શું લખીએ? એરોમેટિક રિંગ છે તો આવી રીતે છે. એરોમેટિક તો છે જ. એરોમેટિક તો છે પણ એની સાથે અહીંયા આગળ 3 અને અહીંયા આગળ 3. ટોટલ આમાં 6 આલ્ફાનો એડવાન્ટેજ છે. હાઇપર કોન્જુગેશન થાય ડબલ બોન્ડની ઉપરના મિથાઇલ તો એવા તમને કેટલા મળ્યા? 6. બરાબર છે. અને આ તો બે મિથાઇલ મિથાઇલના. હવે અહીંયા આગળ બીજા બે છે. જો આ તો ગણવાના ને, આ CH2 ના CH2. એટલે અહીંયા CH2 ને CH2 એટલે 6 આલ્ફા પ્લસ બીજા 4 આલ્ફા ટોટલ કેટલા થઈ ગયા? 10 આલ્ફા. તો આમાં 10 આલ્ફાનો બેનિફિટ છે. ઉપર 3 ને 3 6, 4 અને 4 ટોટલ 10 આલ્ફાનો એડવાન્ટેજ. આની અંદર ચેક કરો તો ખાલી અહીંયા જ હાઇડ્રોજન મળશે, 1 અને 1, 2 આલ્ફા. આની અંદર એરોમેટિક રિંગની બાજુમાં ચેક કરશો તો 2 અને 2 એટલે કે 4 આલ્ફા. આ બે તો આવે નહીં, ક્યાં ક્યાં ડબલ બોન્ડ છે. તો આમાં તમારો આન્સર છે એ શું આવવો જોઈએ? પહેલા આવવો જોઈએ 1, પછી આવવો જોઈએ 3, પછી આવવો જોઈએ 2. આલ્કાઇલ પાર્ટ દેખાય ડબલ બોન્ડની સાથે તો રેઝોનન્સ, પછી હાઇપર કોન્જુગેશન ને છેલ્લે ઇન્ડક્ટિવ. આવો ઓર્ડર જોતા શીખો તમે લોકો. એટલે જ હું તમને આ બધા ક્વેશ્ચન વધારે ને વધારે પ્રેક્ટિસ કરાવું છું. આ નહીં બધા આવડે ને તો આગળ પછી એસિડ બેઝ નહીં આવડે. ઇનઓર્ગેનિક જેવું ચીલા ચાલુ એસિડ બેઝ નથી. ઓર્ગેનિક નું એસિડ બેઝ થોડું ડિટેલમાં છે અને ટોટલી કન્સેપ્ટ ઉપર ડિપેન્ડેડ જ છે. કન્સેપ્ટ નહીં આવડે તો એસિડ બેઝ નહીં આવડે. બરાબર. એટલે એ શીખવા માટેથી વ્યવસ્થિત પ્રિપેર કરો. ચલો નેક્સ્ટ. જામનગર એરિયા. 1 3 2. અહીંયા આગળ 8 આલ્ફા 1, પછી આની અંદર 2 અને 2 અને એક અહીંયા એટલે 5 આલ્ફા. અને આની અંદર છે એ તમને કેટલા મળશે? 4 આલ્ફા. એટલે 1 3 અને 2 આવશે. ચલો આમાં આન્સર બનાવવાનું કઈ જરૂર નથી, આ બધાને આવડતો જ હશે. એની નીચે વાળો પણ આવડતો જ હોય એટલે એમાં કઈ બનાવવાની જરૂર નથી. હેક્સ 1 ઇન, હેક્સ 2 ઇન, હેક્સ 3 ઇન, આનો બનાવવો છે. મોડાસા. મોડાસા સેન્ટર જવાબ આપે.
બોલ ભાઈ અનિરુદ્ધ. 231. 231. ઓકે. આ 1 ઇન છે, અહીંયા આગળ છે એ લખીએ તો આ 2 ઇન છે, અને અહીંયા આગળ રાખી દઈએ તો ધીસ ઇઝ 3 ઇન. કેટલા આલ્ફા મળ્યા ભાઈ? 2 આલ્ફા. આમાં કેટલા આલ્ફા થયા? 5 આલ્ફા. આમાં કેટલા મળે છે? 4 આલ્ફા. તો સૌથી સારું 2 છે, પછી સારું છે 3, અને પછી 1. 2 3 1 એવો આન્સર આવશે. મોરબી. 3 2 1. આની અંદર જોશો તો 3 3 અને 3 ધેટ ઇઝ 9 આલ્ફા. આની અંદર છે અહીંયા આગળ 3, અહીંયા આગળ 2, એટલે કે 5 આલ્ફા, અને આમાં ખાલી આટલા જ જોવાના 2 આલ્ફા. તમારો આન્સર થશે 3 2 1. આવો આન્સર થવો જોઈએ. જામનગર રાધિકા. 1 2 3. અહીંયા આગળ છે એ આલ્ફા કાઉન્ટ કરીએ તો 7 આલ્ફા. આની અંદર છે એ તમે કાઉન્ટ કરશો તો 3 આલ્ફા, અને આની અંદર છે એ 1 આલ્ફો. એટલે કયો થશે? 1 2 3. રાજકોટ. 1 2 4 3. ઓકે. મોરબી. 1 2 4 3. 1 2 4 3. ઓકે. મોડાસા. 1 2 4 3. 1 2 4 3. જ્ઞાનવેલી. 4 1. બોલો. 4 1 2. ઓકે. આ જવાબ છે ને ઈ સાચો છે. પેલા 4 આવે. તમે લોકો જોતા નથી અહીંયા આગળ રેઝોનન્સ થાય છે. આ 1 2 અને 3 આ રેઝોનન્સ વાળી સિસ્ટમ નહીં. અને જેમાં રેઝોનન્સ થાય તો સૌથી સારું. મેં તમને શું કીધું? પહેલા તમે ફાઇન્ડ આઉટ કરો કે કોઈ જગ્યાએ રેઝોનન્સ તો નથી થતું ને. જો રેઝોનન્સ થતું હશે તો ઇટ ઇઝ મોસ્ટ સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ. કારણ કે અહીંયા જે કઈ કાર્બોકેટાઇન છે, બરાબર, ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઇઝ readily satisfied by transfer of pi electrons, which is very easy. As compared to hyperconjugation, resonance is easy. તો delocalization of charge is most in this case. તો સૌથી પહેલા આપણે આને કન્સિડર કરવું પડે. સૌથી સ્ટેબલ જો કોઈ હોય તો એ અહીંયા આગળ આવશે કયો? તો કે 4. તો હાઈએસ્ટ સ્ટેબલ 4. હવે તો રેગ્યુલર તમે જેમ ફાઇન્ડ આઉટ કરો છો એમ જ અહીંયા આગળ જુઓ તો કેટલા થશે સાહેબ? 7 આલ્ફા. આની અંદર છે એ તમે કરો તો 5 આલ્ફા. આમાં 1 આલ્ફા. તો પછી 4 1 2 અને 3. ઇટ ઇઝ સ્ટેબલ ડ્યુ ટુ રેઝોનન્સ. અને બાકીના બધા આલ્ફા. ચલો નેક્સ્ટ. મોરબી સેન્ટર. 2 1. અહીંયા આગળ એક આપણને આપેલો છે એલાઇલ, બરાબર. એલાઇલ એટલે 1 2 અને 3 રેઝોનન્સ થશે. અને આ છે PHCH2, ધેટ ઇઝ બેન્ઝાઇલ. PHCH2 એટલે બેન્ઝાઇલ. તો તમને ખબર છે કે બેન્ઝાઇલ ની અંદર અહીંયા આગળ રિંગમાં જશે, ત્યાંથી પેરામાં, પેરામાંથી ઓર્થોમાં, પાછું નવું સ્ટ્રક્ચર. તો આ બંનેની અંદર સ્ટેબિલિટી આની વધારે છે. આની સ્ટેબિલિટી વધારે. 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, એમાંથી 2 ઇક્વિવેલન્ટ, અને આમાં 2 સ્ટ્રક્ચર અને 2 ઇક્વિવેલન્ટ. ચલો એની પછી નીચેનામાં જુઓ, એમાં ડિસાઈડ છે એ કરો. પોરબંદર સેન્ટર છે અથવા તો સર 4 1 2 3. ઓકે. અમદાવાદ.
4 1 મોક્ષ મોક્ષ જવાબ આપે 4 1 2 3 4 1 2 3 ઓકે. આની અંદર જોશો તો રેઝોનન્સ છે બરાબર. આ અહીંયા જશે ને અહીંયા જશે બે બે સ્ટ્રક્ચરમાં 1 2 3 1 2 3 એટલે અહીંયા ડિલોકલાઇઝેશન મેક્સિમમ છે. આમાં એક જ બોન્ડ નું ડિલોકલાઇઝેશન છે. તો રેઝોનન્સ વાળા તો સૌથી પહેલા સારા, તો પહેલા આપણે 4 મૂકીએ પછી 1 મૂકીએ. હવે આ 3 ડિગ્રી છે ને આ 2 ડિગ્રી છે, આમાં 4 આલ્ફા છે અને આની અંદર 7 આલ્ફા છે. તો પછી આ સારું છે ને બરાબર. 2 અને લાસ્ટમાં કયું આવશે 3. 4 1 2 3 4 1 2 3 એવો આન્સર આવવો જોઈએ. ચલો નેક્સ્ટ. જેનિફ બોલ, તું જવાબ આપ. 2 1 2 1 ઓકે. આ સ્ટ્રક્ચર ને બરાબર જુઓ. અહીંયા પ્લસ ચાર્જ છે ને અહીંયા બોન્ડ છે. આની અંદર આ બેન્ઝીન નું ઇલેક્ટ્રોન છે આને ડોનેશન કરી શકે, ડિલોકલાઇઝેશન થાય. આ ચાર્જ છે એ બેન્ઝીન માં જાય તો ક્યાં ક્યાં આંટા મારશે બોલો? આના બે ઓર્થો પોઝિશન ઉપર જાય અને એક એની પેરા પોઝિશન ઉપર જાય. પોસિબલ છે. આમાં ક્યાં એવું તમે કરી શકશો રેઝોનન્સ? હા, આમાં થશે ખરી હાઇપર કોન્જુગેશન. અહીંયા 2 2 અને અહીંયા આગળ તો કે 3 એટલે ટોટલ આમાં 7 આલ્ફા અને આમાં રેઝોનન્સ જીતી જશે. અને રેઝોનન્સ આની અંદર જીતી જાય એટલે તમારો આન્સર શું આવવો જોઈએ? 2 ગ્રેટર ધેન 1. બરાબર. સ્ટ્રક્ચર બરાબર વિચારવાનું ભાઈ. મગજની અંદર પાઈ બોન્ડ આમાં વિચારવાના લાવવાના. અને બેન્ઝીન ની સાથેની જેટલી કાંઈ પોઝિશન છે એ બધી પોઝિશન ને બેન્ઝાઇલિક પોઝિશન કહેવાય. બરાબર. The carbon atoms which are directly joined with the benzene ring are benzylic carbon. And if they have any hydrogen, they do hyperconjugation. Or if there is carbocation, તો એ તરત જ ઓર્થો પેરા અને ઓર્થો ઉપર ડિલોકલાઇઝ થશે. આમાં બેન્ઝાઇલિક કાર્બન કેટલા છે ભાઈ? આમાં જુઓ તો જઈ તો કે સાહેબ આની અંદર બેન્ઝાઇલિક કાર્બન એક અહીંયા છે ને એક અહીંયા છે. માનો કે હું અહીંયા આગળ હજી એક આવું જોઈન્ટ કરી દઉં તો આ બેન્ઝાઇલિક કહેવાય. અહીંયા કોઈ આવી સિસ્ટમ જોઈન્ટ કરું તો બેન્ઝાઇલિક કહેવાય. તો બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલા ડાયરેક્ટલી કાર્બન હોય એની ઉપર કંઈક ચાર્જ કે હાઇડ્રોજન હોવા જોઈએ. હાઇડ્રોજન હોય તો હાઇપર કોન્જુગેશન ને ચાર્જ હોય તો રેઝોનન્સ. ઓકે. ચલો એની પછી સિસ્ટમ આપી છે બે આપણને અહીં આગળ હેક્ઝાડાઇન ના બે આપેલા છે સ્ટ્રક્ચર. પીઆઈ છે અને એને આપણે જોવાના છે જ્ઞાનવેલી. Two one 2 1 ઓકે. ચલો રાજકોટ 1 2 1 2 મોડાસા 1 2 ઓકે. અહીંયા આગળ આન્સર આવશે 1 ગ્રેટર ધેન 2. કેમ? તો કે 1 ની અંદર રેઝોનન્સ છે. આમાં તો વચ્ચે sp3 એટમ આવી ગયા ને, નો રેઝોનન્સ. અહીંયા આગળ રેઝોનન્સ ન થાય, રેઝોનન્સ થાય એટલે મોલેક્યુલની એનર્જી ડાઉન થાય. ઓકે. તો આમાં 1 ગ્રેટર ધેન 2 આવશે. આ ક્વેશ્ચન મેં ઘણી બધી વખત કરાયો છે. ફર્સ્ટ વાળામાં રેઝોનન્સ આની અંદર છે એ વચ્ચે એક sp3 એટમ આવી ગયો, રેઝોનન્સ નહીં. ને આમાં તો તકલીફ શું છે? પાઈ બોન્ડ વચ્ચે રિપલ્શન. તો આમાં આન્સર આવશે 1 2 3. એની પછીનું સ્ટ્રક્ચર જો જામનગર એરિયા 2 1 2 અને 1. અચ્છા, આમાં રેઝોનન્સ છે તો કે આ સાહેબ અહીંયા આગળ રેઝોનન્સ છે. આમાં રેઝોનન્સ છે. રેઝોનન્સ તો આની અંદર છે. તો રેઝોનન્સ ઇઝ નાઉ કોમન ફેક્ટર ફોર બોથ રેઝોનન્સ અને રેઝોનન્સ. તો હવે આપણે શું આની અંદર જોશું? નેક્સ્ટ આપણો પ્લાન ઓફ એક્શન શું હશે? આલ્ફા હાઇડ્રોજન. અહીંયા આગળ એક આલ્ફા હાઇડ્રોજન, અહીંયા આગળ એક આલ્ફા હાઇડ્રોજન. તો ટોટલ આપણી પાસે કેટલા થઈ ગયા? 3 આલ્ફા એચ. આમાં ચેક કરો, નીચે અહીંયા મિથાઇલ છે
અહીંયા આગળ પણ છે ને અહીંયા આગળ પણ છે 4 ને 7 આલ્ફા એચ, તો વધારે તો 7 વાળું જ કહેવાય. તમારો આન્સર આવી જશે 2 ગ્રેટર ધેન 1. બરાબર, 2 ગ્રેટર ધેન 1 થવું જોઈએ. 15 નંબર, ચલો. બરોડા વહેલી સેન્ટર આન્સર આપે. Two one three. 2 1 3. ઓકે, બીજા કોઈ? 3 2 1. 3 2 1. ઓકે, જુનાગઢ સેન્ટર. 231. 2 3 1. ઓકે, 132, sir. 1 3 2. મોડાસા. 321. 3 2 1. ઓકે, પછી જામનગર હરિયા. 3 2 1. ધ્યાન આપો, અહીંયા આગળ મેં તમને કીધું હતું કે 3 મેમ્બરની રિંગની અંદર ડબલ બોન્ડ છે એ સ્ટેબલ નથી. 3 મેમ્બરની રિંગમાં ડબલ બોન્ડ અનસ્ટેબલ છે, રિંગ સ્ટ્રેન છે. તો આમાં તો તમે જોશો તો 2 કાર્બનમાં સ્ટ્રેન, 2 કાર્બનમાં, આમાં પણ 2 કાર્બનમાં સ્ટ્રેન, આમાં એકમાં જ સ્ટ્રેન છે. તો પછી આ બેની કરતા તો વધારે સ્ટેબલ થયો. બરાબર, સૌથી સ્ટેબલ છે 3. ચલો, હવે આ બેમાં ડિસિઝન લેવા માટે થઈને આપણે આલ્ફાની હેલ્પ લઈ શકીએ. બરાબર, એ બે ની અંદર જો ડિસિઝન લેવું હોય તો તમે આલ્ફા ઉપર કોમેન્ટ કરી શકો. હવે અહીંયા આગળ છે 1 આલ્ફા અને આની અંદર આવી જશે 5 આલ્ફા. તો પછી સ્ટેબલ કયું છે? 2, અને 1 લાસ્ટમાં આવશે એકદમ અનસ્ટેબલ. તો તમે જુઓ છો જે એક લેક્ચર પહેલા કે 2 લેક્ચર પહેલા, તો મેં આ ત્રીજી વખત અત્યારે આ સોલ્વ કર્યું, તો એ તમે લોકો એપ્લાય નથી કરી શકતા, તો એ તકલીફની વાત કહેવાય. એનો સીધો મિનિંગ એવો થાય કે તમે લોકો છે એ ઘરે જઈને રિવિઝન નથી કરતા. બરાબર, તો રિવિઝન કરવાનું રાખો. જે અહીંયા આગળ મેં કોઈ એક્ઝામ્પલ લીધા હોય એ તમે એક બુકની અંદર લખીને ફરીથી તમારી જાતે આન્સર લખો ને એને કમ્પેર કરો મારા આન્સર સાથે, કે ભાઈ આની અંદર કઈ રીતે થશે. મેં તમને 2 3 લેક્ચર પહેલા એવું કીધું હતું કે કન્સેપ્ટ ઈઝી છે પણ તમને ભૂલ પડી જશે, અને થાય છે એવું જ. ચલો, 16 નંબરનું સોલ્વ કરવાનું છે. રાધિકા સેન્ટર. ચલો, ઝડપથી આન્સર આપજો. અમદાવાદ સેન્ટર. 1 2. 1 અને 2. ચલો, આમાં રેઝોનન્સ છે ક્યાંય નહીં થાય, આમાં રેઝોનન્સ છે નહીં. રેઝોનન્સ નો ક્રાઇટેરિયા આવી ગયો, તો ખાલી આપણે કેલ્ક્યુલેટ કરશું આલ્ફા. આ બોન્ડ માટે કેટલા આલ્ફા? 7 આલ્ફા. આની માટે કેટલા છે? 4 આલ્ફા. ટોટલ કેટલા આલ્ફા થઈ ગયા? 11. આની અંદર આની માટે 3, આની માટે પણ 3. બરાબર, અહીંયા 6 આલ્ફા અને આની અંદર છે એ ટોટલ 11 આલ્ફા. તો પછી 1 ગ્રેટર ધેન 2. પોરબંદર. 1 2. 1 ગ્રેટર ધેન 2 આવશે. બરાબર છે, એનું કારણ છે અહીંયા આગળ જોવા જઈએ તો આમાં આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન છે અને આમાં 9 આલ્ફા ડ્યુટેરિયમ છે. ડ્યુટેરિયમ હોય તો ડ્યુટેરિયમ નો બોન્ડ ઇઝીલી બ્રેક ન થાય, એટલે હાઇપર કોન્જુગેશન ઓછું થાય. હાઇપર કોન્જુગેશન ઓછું થાય તો પછી એની સ્ટેબિલિટી પણ ઓછી થઈ જશે. ચાલો, મોરબી.
2, 3, 1. 2, 3, 1 સરસ. આની અંદર છે એ જો બ્રિજ હેડ પોઝિશન ઉપર છે અને બ્રિજ હેડ પોઝિશન ઉપર એકદમ અનસ્ટેબલ, બરાબર. ઇટ વાયોલેટ્સ બેન્ડ્સ રૂલ. બ્રિજ પોઝિશન ઉપર નથી સારો, બ્રિજ હેડ પોઝિશન હોય એ પોઝિશન ઉપર નથી સારું. તો હવે આમાં ચેક કરો, અહીંયા આગળ છે એ 3 અને અહીંયા આગળના 2, એટલે ટોટલ કેટલા 5 આલ્ફા. આમાં આ સાઈડ તો કોઈ હાઇપર કોન્જુગેશન કરી ન શકે, અહીંયા કેમ ડબલ બોન્ડ બનાવો? એક જ સાઈડ પોસિબલ છે 1 આલ્ફા. આની અંદર અહીંયા 2 છે ને અહીંયા 1 છે, પણ એ હાઇડ્રોજન કોઈ કામના જ નહીં, 0 આલ્ફા જ ગણી લેવા પડે એને. તો સૌથી પહેલા આવી જશે 2, એની પછી આવી જશે 3, અને આ બધા કરતા વેરી વેરી સ્ટેબલ જે છે એ આ બે હશે, અને આ બહુ ઓછો સ્ટેબલ, વેરી વેરી લેસ. ઓકે, એની પછી નેક્સ્ટ જુનાગઢ. હાલો. 2, 1, 3. તમારી બાજુમાં બેન બેસે એ ક્યારેય આન્સર જ નથી આપતા, એ ક્યારેય નથી બોલતા. એવરી ટાઈમ તમે જ માયકમાં બોલો છો. હવે નેક્સ્ટ ટાઈમ ક્વેશ્ચન કહું ત્યારે એને આપજો માયક. બરોડા. Three, two, one. 3, 2, 1. ઓકે. મોડાસા. 1, 3, 2. 1, 3, 2. ઓકે. મોડાસામાં એ વખતે ભાઈ બોલ્યા બરાબર છે, તરત સમજી ગયા. અહીંયા ધ્યાન આપો, આની અંદર છે એ આ 1, 2 અને 3 એટલે રેઝોનન્સ છે, પેલા વાળું રેઝોનન્સ. અચ્છા, આની અંદર ચેક કરવા જઈએ તો શું બોલો, 6 આલ્ફા હાઇડ્રોજન. આને છે એ તમે જુઓ ને તો ડબલ બોન્ડ ની ઉપર પ્લસ ચાર્જ છે, ડબલ બોન્ડ ની ઉપર આ કાર્બન કયો હોય sp2, અને પ્લસ ચાર્જ sp2 ઓર્બિટલમાં તો ત્રાહિમામ થઈ જાય, બરાબર. sp2 ની અંદર પ્લસ ચાર્જ કોઈ દી પહોંચાય નહીં, અને ઈ રેઝોનન્સ ન કરી શકે ક્યારેય. હાઇબ્રિડ ઓર્બિટલ હોય ઈ રેઝોનન્સ કરે જ નહીં. તો આ લોકલાઇઝ્ડ ચાર્જ થયો, હાઈલી અનસ્ટેબલ થયો, ડબલ બોન્ડ ની ઉપર સીધો પ્લસ ચાર્જ આવ્યો, તો ઇટ ઇઝ વેરી વેરી અનસ્ટેબલ. વિનાઇલિક કેટાયન કહેવાય ભાઈ. ડબલ બોન્ડ ની ઉપર પ્લસ ચાર્જ આવે એટલે વિનાઇલ, વિનાઇલ ગ્રુપ આપણને ખબર છે. તો ધીસ ઇઝ વિનાઇલિક કાર્બોકેટાયન એન્ડ લીસ્ટ સ્ટેબલ. તો આમાં ઓર્ડર કયો બનશે? પેલા રેઝોનન્સ વાળો. એની પછી કયો સારો? તો કે હાઇપર કોન્જુગેશન થાય એ 3, અને આ બે વધારે સ્ટેબલ હશે 2 કરતા. વિનાઇલિક વાળા અનસ્ટેબલ, કારણ કે sp2 ની અંદર પ્લસ ચાર્જ છે. હાઇબ્રિડ ઓર્બિટલમાં પ્લસ ચાર્જ ઓલવેઝ અનસ્ટેબલ હશે. ચલો એની પછી નેક્સ્ટ જામનગર હરિયા. 1, 2. 1 અને 2. સી અહીંયા આગળ તો રેઝોનન્સ થશે આ 1, 2 અને 3, બરાબર. પણ આમાં તમે જો, હમણાં મેં તમને કીધું હતું sp2 કાર્બન ઉપર જ પ્લસ ચાર્જ, અગેન ઇટ ઇઝ વિનાઇલિક ટાઈપ ઓફ, પણ આમાં બેન્ઝીન ઉપર છે, તો આના એરાઇલ કાર્બોકેટાઇન કહેવાય, એરાઇલ, વિનાઇલ એરાઇલ. ઓકે, આ એકદમ અનસ્ટેબલ હશે, sp2 કાર્બન ની અંદર છે, રેઝોનન્સ કોઈ દી નો થાય. આ લોકલાઇઝ્ડ કાર્બોકેટાઇન છે, લોકલાઇઝ્ડ ચાર્જ, અને આ ડીલોકલાઇઝ્ડ ચાર્જ છે. તો 1 નંબર છે એ સ્ટેબલ, 2 નંબર અનસ્ટેબલ. 21 નંબર જે છે આની અંદર હવે એક સાથે તમારે 4 કાર્બોકેટાઇન ની કમ્પેરિઝન કરવાની છે. પેલા તમે લોકો કોઈ આન્સર આપો, પછી હું આની પેટર્ન તમને શીખવાડું છું. બાકી પેટર્ન વર્ડ તો બહુ પ્રચલિત થઈ ગયો છે. બાપુની પેટર્ન નો એક જ સવાલ છે. ચાલો ત્યારે રાજકોટ સેન્ટર આન્સર આપે.
હાલો રાજકોટ સેન્ટર આવવા દો તારે મોરે મોરો. 4 2 3 1 કઈ વાંધો નહીં, હવે મને જવાબ આપી લેવા દો. હવે બધા અહીંયા ધ્યાન આપે. આવા ક્વેશ્ચન આપણે છે એ ઘણા સોલ્વ કરવાના છે, અને એકની મેથડ તમને છે એ શીખવાડી દઉં છું હું. આમાં કરશો કેવી રીતે તમે? આમાં જો આ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન છે. બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન મેં ઓર્થો મિથાઇલ મૂક્યું, મેટા મિથાઇલ કર્યું, પેરા મિથાઇલ, અને આ આપણો રેફરન્સ કમ્પાઉન્ડ છે, બરાબર? ઇટ ઇઝ અવર રેફરન્સ. આ તો બધામાં છે જ, હવે ખાલી મિથાઇલ ગ્રુપ એડ થાય છે. તમારે આ કાર્બોકેટાઇન ઉપર જેટલો પ્લસ ચાર્જ ઓછો થાય એટલી સ્ટેબિલિટી વધે. તો એની હાવ તમારે એવું કોઈ પ્રયત્ન કરવાનો છે જેથી કરીને ઈ પ્લસ ચાર્જ રિડ્યુસ થાય ને સ્ટેબિલિટી મેક્સિમમ થાય. તો તમે અહીંયા આગળ જે પણ કોઈ ગ્રુપ એટેચ કર્યા એ ગ્રુપનો નેચર ચેક કરો. મિથાઇલ છે, મિથાઇલ કોઈ દી રેઝોનન્સ કરે નહીં, તો અહીંયા આગળ રેઝોનન્સ ઇફેક્ટ નહીં આવે કોઈ દિવસ. મિથાઇલ ક્યારેય રેઝોનન્સ ન કરે એટલે એને નહીં લેવાનું. પહેલી ઇફેક્ટ સૌથી વધારે કઈ આવે? રેઝોનન્સ. બીજી કઈ આવે? હાઇપર કોન્જુગેશન. ને ત્રીજા નંબરે કોણ આવે? ઇન્ડક્ટિવ. તો આમાં રેઝોનન્સ તો ન થાય, મિથાઇલ રેઝોનન્સ ન કરીએ કે ન તો એની પાસે લોન પેર છે, નથી એની પાસે ડબલ બોન્ડ, નથી એની પાસે કોઈ ચાર્જ, તો મિથાઇલમાં તો ન થાય. હાઇપર કોન્જુગેશન કરે, આની પાસે તો આલ્ફા છે ને, 3 આલ્ફા. હાઇપર કોન્જુગેશન કરે, હાઇપર કોન્જુગેશન થાય આની અંદર, તો શું થાય? હાઇપર કોન્જુગેશન થી પોતાના ઓર્થો ને પેરામાં નેગેટિવ ચાર્જ લાવે. સાહેબ પ્લસ હાઇપર કોન્જુગેશન, બરાબર છે? પ્લસ હાઇપર કોન્જુગેશન. પ્લસ હાઇપર કોન્જુગેશન એટલે ઇલેક્ટ્રોન આપે, ડોનેશન. ડોનેશન જો ઇલેક્ટ્રોન આપતો હોય તો આ ચાર્જને સ્ટેબિલાઇઝ કરે. હાઇપર કોન્જુગેશન છે એ સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે અહીંયા આગળ, બરાબર? ધીસ ઇઝ સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ. ચલો આમાં હાઇપર કોન્જુગેશન થશે, અહીંયા માઇનસ આવશે, આની બે ઓર્થો અને એક એની સામે પેરા, બરાબર? અહીંયા આગળ જે છે આની બે ઓર્થો પોઝિશન અને એક પેરા. ચલો મેટા પોઝિશનમાં જો, આની બે ઓર્થો અને એક પેરા. મેટાની અંદર કાંઈ તંબુરોય ન મળ્યું. આમાં હાઇપર કોન્જુગેશન થયું, મેટામાં ન થયું. પેરા વાળાને ચેક કરો, એની બે ઓર્થો પોઝિશન, એક અને એની સામેની પેરા. તો આની અંદર છે એ મજા આવે એવું છે. જો આની અંદર છે એ મજા આવશે. પ્લસ ની સામે કોણ આવી ગયું? પેરા ઉપર માઇનસ. અહીંયા મજા આવે છે, બરાબર? આની અંદર પ્લસ ની સામે માઇનસ આવ્યો, અહીંયા મજા આવી. આની અંદર બિચારું દિલ તૂટી ગયું, બરાબર છે? દિલના બે ફાડિયા થઈ ગયા. એને એમ હતું મને ચાર્જ મળશે, ચાર્જ બાયપાસ કરીને ભાગી ગયો, કાંઈ મળ્યું નહીં, ઠનઠન ગોપાલ. આ તો આપણું રેફરન્સ છે, આની અંદર તો કોઈ ઇફેક્ટ હોય જ નહીં. આમાં ક્યાં કઈ મિથાઇલ બિથાઇલ ચોંટેલો છે. તો અહીંયા આગળ હાઇપર કોન્જુગેશન એવું કહે છે કે ભાઈ કમ્પાઉન્ડ નંબર 1 ને કમ્પાઉન્ડ નંબર 3 આ બે બહુ સારા હશે. કમ્પાઉન્ડ 1 ને 3 ની સ્ટેબિલિટી વધારે. કોની કરતા? તો કે 2 અને 4 કરતા, આ બે કરતા તો સારા. હવે આ બેમાં કોણ સ્ટેબલ સાહેબ? ઈ ડિસાઈડ કરવું હોય તો હવે મારે લાસ્ટ ઇફેક્ટ એપ્લાય કરવી પડશે, ધેટ ઇઝ પ્લસ આઈ. મિથાઇલ ની તો પ્લસ આઈ હોય ને, તો મિથાઇલ છે એ શું કરશે? પોતાની પ્લસ આઈ ઇફેક્ટ કરશે. જુઓ આ ઓર્થો ઉપર છે, નજીક છે, એકદમ નજીક છે, તો ઈ તરત પોતાની ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ મૂકશે. અહીંયા ગયો, અહીંયા ગયો ને અહીંયા ગયો. પ્લસ આઈ એટલે આપવું, એટલે અહીંયા આગળ પ્લસ ને તરત છે એ સ્ટેબિલાઇઝ કરી દેશે. અહીંયા આગળ ઓપરેટ થઈ ઇફેક્ટ, બરાબર? આમાં તમે જો પ્લસ આઈ નજીક છે એટલે ઓપરેટ થાય, અને મેક્સિમમ ઓપરેટ થાય સૌથી વધારે. ભાઈ આને હાઇપર કોન્જુગેશન થી ની સ્ટેબિલિટી છે ને, આ ઇફેક્ટ થી ની સ્ટેબિલિટી છે. આમાં તમે જુઓ તો જે આમાં તો આવડો બહુ દૂર રહેશે. મેં તમને કીધું તું 4 કાર્બન પછી એની કોઈ ઇફેક્ટ ન થાય. તો આ તો 1 2 3 4 5 નહીં. અહીંયા આગળ થાય છે, પ્લસ આઈ કરી શકે પણ બહુ મિનિમમ છે. તો આ બે ની અંદર એક જ એવો છે કે જેની અંદર બે રીતે સ્ટેબિલિટી છે, હાઇપર કોન્જુગેશન થી પ્લસ આઈ થી નહીં. અહીંયા ચાર્જ એકદમ ઘટી જશે, બહુ ઓછો થઈ જશે, પછી આમાં ઓછો થશે, બરાબર? સૌથી વધારે આમાં ઓછો થાય ભાઈ. તો મોસ્ટ સ્ટેબલ થઈ ગયો 1 પછી તમારો નંબર આવશે 3. કેમ? તો કે આ પ્લસ માઇનસ ની પેર બની, બરાબર? પ્લસ માઇનસ ની પેર. આ બેમાં કોણ સારું? આ વાળો ઇન્ડક્ટિવ થી નહીં આપે છે, ઇન્ડક્ટિવ થી નહીં આપે છે, અને હાઇપર કોન્જુગેશન થી નહીં આપે છે, બરાબર છે? બે રીતે ભાઈ લાભ લેવા દેશે આ, બરાબર છે? બધી રીતે કઈ ના પાડતું જ નથી. આ એક સાઈડ થી જ લાભ આપે છે. ઓકે, તો આ તો બહુ સારું. એરો મારો ભાઈ, આમાં દિલ ને દિલમાં પાછું ફોપટ એરો, આ એવું કહેવાય. તો આ બહુ સારું કહેવાય, વેરી સ્ટેબલ. આની અંદર સ્ટેબલ પણ એટલું બધું નહીં. પછી હવે આમાં જુઓ તો જી
મિથાઇલ છે તો ખરી ને ભાઈ, થોડાક ઇલેક્ટ્રોન તો મોકલે ને, ચાર્જ ઘટે. અને આમાં તો કાંઈ નહીં, તંબુ આમાં તો કાંઈ નથી. તો પછી આ સારું, બરાબર. આ ઇફેક્ટ સાહેબ થશે પણ મોડરેટ, મધ્યમ. તો 1 3 એની પછી 2 અને લાસ્ટમાં 4. તમારો આન્સર આવે 1 3 2 4. આવો જવાબ આવવો જોઈએ, 1 3 2 4. ઓકે, એક પછી એક બધી ઇફેક્ટ એપ્લાય કરતા શીખ. બોલો. લાસ્ટ જે છે એમાં રેઝોનન્સ નહીં થાય લાસ્ટ સ્ટ્રક્ચરમાં. રેઝોનન્સ તો બધામાં કોમન નથી, બેન્ઝીન તો બધામાં નથી, એ તો કોમન થઈ ગયું. તમારે તો આનું ચેક કરવાનું છે, આ ગ્રુપ જે એક્સ્ટ્રા આવ્યો ને ઈ બેન્ઝીન આરે રેઝોનન્સ કરે કે નહીં એમ. અહીંયા આગળ આની રિસ્પેક્ટમાં અહીંયા જે પણ કાંઈ આ બધા ગ્રુપ આવ્યા ઈ બેન્ઝીન આરે રેઝોનન્સ કરે છે કે નહીં એની ઇફેક્ટ ચેક કરવાની હોય. ઓકે, ચાલો જો હજી એક શીખવાડું છું, અહીંયા ધ્યાન આપો. આ છે ઓર્થો મિથોક્સી બેન્ઝાઇલ કાર્બોકેટાઇન, મેટામિથોક્સી, પેરામિથોક્સી બેન્ઝાઇલ અને સાદો બેન્ઝાઇલ. તો આની અંદર તમને ડિફરન્સ ક્યાં દેખાય છે? આની અંદર આ આવડ્યા ભાઈ વધારે, OCH3 ચોંટી ગયા 3, ઓર્થો, મેટા અને પેરા. તમારે આની ઇફેક્ટ થી ચેક કરવાનું છે બધું. તો પહેલું મારું કામ એ હશે કે હું અહીં આગળ છે એ ચેક કરીશ. આ OCH3 નો સ્વભાવ ઓક્સિજન ઉપર ઓલવેઝ લોન પેર હોય જો, અને જેની અંદર લોન પેર હોય એ બધા કઈ ઇફેક્ટ શો કરીએ કે +M. તો અહીંયા આગળ આર ઇફેક્ટ થાય છે. હા, અને આને તો ઇલેક્ટ્રોન જોતા જ છે અને આ તો ઇલેક્ટ્રોન અંદર આપે જ છે, તો સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે ભાઈ. સ્ટેબિલાઇઝિંગ +M ઇફેક્ટ થાય છે, સ્ટેબિલાઇઝિંગ +M ઇફેક્ટ આમાં થશે. બોલો ક્યાં ક્યાં જશે? ઇલેક્ટ્રોન ફરીને ઇલેક્ટ્રોન રિંગમાં જાય તો માઇનસ ચાર્જ આવે. ક્યાં ક્યાં આવે? આના બે ઓર્થોમાં આવે અને આના પેરામાં આવે. આને મજા આવી ગઈ, પ્લસ ની પાસે માઇનસ, મોજ પડી ગઈ આને. મેટા ઉપર તો કોઈ ઇફેક્ટ થાય જ નહીં. મેં તમને કીધું તું મેટા ઉપર હોય તો ચાર્જ બાયપાસ જ થઈ જાય. જો આને કઈ લાભ થયો નહીં. આને છે એ ચેક કરો તો અહીંયા આગળ રિંગ ની અંદર જાય એના બે ઓર્થો ઉપર અને એક પેરા ઉપર. આને ફાયદો થઈ ગયો ને આને ફાયદો થઈ ગયો. +M ઇફેક્ટ થઈ, +M ઇફેક્ટ થઈ. આમાં ન થાય, એમાં તો ગ્રુપ જ નથી. તો મને એ ખબર પડી ગઈ કે ભાઈ 1 અને 3 બે સ્ટેબલ છે. 1 અને 3 બે સ્ટેબલ હોવા જોઈએ. ઓછા સ્ટેબલ કોણ છે? 2 અને 4. હવે મારું ડિસિઝન એવું લેવાનું છે કે આ બે માંથી કોણ સ્ટેબલ? હવે આમાં તો આ નથી જ તે, બરાબર છે. આ તો નથી જ તે. 1 અને 3 માંથી કોણ સ્ટેબલ? તો નેક્સ્ટ ઇફેક્ટ એપ્લાય કરો, હાઇપર કોન્જુગેશન. ભાઈ OCH3 પાસે લોન પેર છે, હાઇપર કોન્જુગેશન ન કરે, છોડી દો. થર્ડ નંબરની ઇફેક્ટ આ ઇફેક્ટ ઓક્સિજન છે. ઓક્સિજન કેવો કહેવાય? વિદ્યુત ઋણ. વિદ્યુત ઋણ એટલે ખેંચે, ઇલેક્ટ્રોનેગેટિવ. તો આની અંદર ઇફેક્ટ કઈ ઓપરેટ થાય છે? -I. અને -I ધેટ મીન્સ એક તો પ્લસ ચાર્જ છે ને ઓલો ખેંચે. જો ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે. ડિસ્ટેબિલાઇઝિંગ. અને આની અંદર મેક્સિમમ -I થાય, મેક્સિમમ. એટલે અહીંયા આગળ કેની જેવી વાત છે? રેઝોનન્સ કરીને 1 લાખ રૂપિયા આપ્યા, પણ હાઈપર પેલા -I કરીને 10,000 લઈ ગયો. આને ચેક કરો. આને તો રેઝોનન્સ કરીને અમાઉન્ટ તો આપી, પણ આ તો બહુ દૂર રહે છે ને સાહેબ. આ કઈ ખેંચશે નહીં. -I ડિસ્ટેબિલાઇઝિંગ કેવું છે? મિનિમમ. આમાં -I મેક્સિમમ હતું, અહીંયા આગળ -I મિનિમમ છે. ડિસ્ટેબિલાઇઝિંગ છે અહીંયા, આમાં નથી. તો સૌથી પહેલા સારું કયું આવશે? 3 નંબર. એની પછી કયું સારું આવશે? 1, કારણ કે આ તો સ્ટેબિલાઇઝિંગ છે ને 1. હવે આ બેયને ચેક કરવાના રહ્યા. તો આની અંદર જો આ બેયની અંદર OCH3 કરે નહીં કાંઈ તો કાંઈ નહીં, પણ થોડા ઇલેક્ટ્રોન તો લઈ જ જાય. પ્લસ ચાર્જ વધારે અમુકનો, બરાબર. -I મોડરેટ, ઓનલી ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ. તો પછી પેલું સારું, કોઈ ગ્રુપ ન હોય નહીં. એટલે કયો નંબર મૂકશું પેલા? તો આ 3 નંબર સૌથી સારામાં સારું. એની પછી 1, બરાબર. એની પછી 4 અને સૌથી છેલ્લે આવશે 2. આ ભાઈ મોસ્ટ અનસ્ટેબલ છે. જે કોઈ ગ્રુપ તમને આપેલા છે કાર્બોકેટાઇન ની સાથે બેન્ઝીન ની અંદર નીચે બીજા, એની કમ્પેરિઝન કરવાની છે. એ ગ્રુપની પોઝિશન અને એ ગ્રુપના નેચરનો. તો આમાં સ્ટેબિલાઇઝિંગ તો છે,
પણ હારે હારે ડિસ્ટેબિલાઇઝિંગ કઈ છે બોલો? સર પેલામાં હાઇડ્રોજન બંધ નહીં બને? એચ બોન્ડ. હા. હાઇડ્રોજન બોન્ડ ની ડેફિનેશન શું છે? હાઇડ્રોજન બોન્ડ ની ડેફિનેશન શું છે? હાઇડ્રોજન બોન્ડ ની ડેફિનેશન એવી છે કે હાઇડ્રોજન મસ્ટ બી કનેક્ટેડ વિથ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ એન્ડ વન એલિમેન્ટ એવું હોવું જોઈએ કે જેની પાસે લોન પેર હોય તો એચ બોન્ડ બને. આ તો કાર્બન છે. કાર્બન ક્યાં ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે? મેં એવું તમને કીધું હતું ને, હાઇડ્રોજન ની પાસે શું હોવું જોઈએ? ફોન. ધેટ મીન્સ હાઇડ્રોજન શુડ અટેચ વિથ ફ્લોરિન, ઓક્સિજન કે નાઇટ્રોજન. આ તો કાર્બન છે, એચ બોન્ડ ને એવું કઈ ન આવે. આવો આન્સર થશે ભાઈ. 3, 1, 4 અને 2. બરાબર. ક્લોરીન આપેલા છે. ક્લોરીન તમને દેખાય, ક્લોરીન એટલે આપણે એક એવું સેન્ટેન્સ લખેલું હતું કે ક્લોરીન માટે છે એ કોઈ ઇફેક્ટ નહીં જોવાની, માત્ર ને માત્ર આ ઇફેક્ટ, ઓનલી આ ઇફેક્ટ વર્ક્સ વેરી બેટર. સૌથી આ ઇફેક્ટ આની અંદર એકદમ મસ્ત કામ કરશે. બરાબર. બાકી કોઈ ઇફેક્ટ નહીં. તો આ ઇફેક્ટ તો ડિસ્ટન્સ ડિપેન્ડેડ છે. ડિસ્ટન્સ ડિપેન્ડેડ સિસ્ટમ છે તો શું થશે બોલો? આ એકદમ નજીક છે, ઇલેક્ટ્રોન ખેંચી જશે, બહુ ચાર્જ આપે. આ થોડો દૂર ગયો અને આ તો એકદમ દૂર ગયો. એની કરતા તો ભાઈ કોઈ ગ્રુપ નો હોય એ સારું. ઇફેક્ટ કઈ છે બોલો? ડિસ્ટેબિલાઇઝિંગ. અને અહીંયા કઈ ઇફેક્ટ થશે? મેક્સિમમ. આમાં મોડરેટ, મધ્યમ, અને આમાં મિનિમમ. તો એની કરતા બેસ્ટ છે, આમાં ગ્રુપ જ નથી કોઈ. આમાં શું ઓર્ડર બનશે? 4. એની કરતા વધારે બેટર 3, 3 કરતા 2 ને 1 એકદમ અનસ્ટેબલ. હેલોજનમાં આર ઇફેક્ટ કે હાઇપર કોન્જુગેશન નથી જોતા આપણે, ખાલી માઇનસ આઈ. ક્લોરીન, બ્રોમિન, આયોડિનમાં આપણે ખાલી માઇનસ આઈ લઈએ છીએ, ફ્લોરિનમાં તે. ઓકે, નેક્સ્ટ. ચલો આની અંદર આવી જાઓ. કયું ગ્રુપ છે? CCl3. CCl3 કાર્બન ઉપર લોન પેર તો હોય નહીં. કઈ ઇફેક્ટ કરશે? માઇનસ હાઇપર કોન્જુગેશન, રેઝોનન્સ નહીં. ખાલી કયું આવશે? હાઇપર કોન્જુગેશન. હાઇપર કોન્જુગેશન માં ખેંચે. અચ્છા, એક તો ઇલેક્ટ્રોન ઓછા છે ના લે છે, તો ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ થઈ. ડિસ્ટેબિલાઇઝિંગ ની અંદર આ શું કરે બોલો? રિવર્સ હાઇપર કોન્જુગેશન. ધેટ મીન્સ એના બે ઓર્થો ઉપર પ્લસ અને પેરા ઉપર પ્લસ. ધડાધડી બોલી ગઈ આમાં તો. આમાં ચેક કરો ભાઈ, એના બે ઓર્થો ઉપર ને પેરા ઉપર. ચલો આ સારું છે. બરાબર. આમાં થોડીક શાંતિ છે. આમાં ડિસ્ટેબિલાઇઝેશન થયું તો કે હા, આમાં થયું નહીં. આમાં ચેક કરો, એના બે ઓર્થો અને એક એનો પેરા. ડિસ્ટેબિલાઇઝેશન થયું તો કે હા, આમાં તો કોઈ ગ્રુપ છે જ નહીં. હવે મારે ઈ ચેક કરવાનું રહ્યું કે અહીંયા આગળ છે એ કયું વધારે સ્ટેબલ છે. આ બે માં ચેક કરવાનું રહ્યું ને. અહીંયા આગળ પ્લસ માઇનસ, આમાં પ્લસ 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 ભેગા થયા એટલે. તો હવે માઇનસ આઈ ચેક કરો. CCl3 3 ઇલેક્ટ્રોનેગેટિવ એટમ, તો માઇનસ આઈ થાય. ઈ પણ ડિસ્ટેબિલાઇઝિંગ. બે સ્ટીપ ડિસ્ટેબિલાઇઝિંગ ભેગા થયા. અને ઈ કેવો થાય પાછો બોલો? મેક્સિમમ. તો આમાં જો આઈ ડિસ્ટેબિલાઇઝેશન, બે ડિસ્ટેબિલાઇઝેશન મેક્સિમમ છે. 1 નંબર સૌથી અનસ્ટેબલ. ચલો આની અંદર થશે, પણ કેવું થશે? મોડરેટ ડિસ્ટેબિલાઇઝેશન. આમાં બહુ ચાર્જ વધી જશે, આમાં થોડોક વધશે. આની અંદર થાય છે ડિસ્ટેબિલાઇઝેશન થાય છે, પણ આ ઇફેક્ટ કેવી છે? મિનિમમ. આમાં બે ભેગા થયા ને, તો 1 કરતા તો પાછો આ થોડો સ્ટેબલ છે. કયા? 3. 3 કરતા કયું સ્ટેબલ છે ભાઈ? 2. અને આમાં તો કોઈ એવું ડિસ્ટેબિલાઇઝિંગ ગ્રુપ જ નથી. આપણો આન્સર સૌથી હાઈએસ્ટ આવશે 4. 4, 2, 3, 1. ચલો નેક્સ્ટ. એક તમારી માટે. ચાલો NO2 નો નેચર પહેલા ડિસાઈડ કરો. NO2 નો નેચર કેવો છે એ પહેલા ડિસાઈડ કરો, અને જાતે આન્સર બનાવવાનો પ્રયત્ન કરો, પછી હું શીખવું છું.
બોલો. 3 1 2 4 3 પછી 1 1. ઓકે, પછી 2 4 2 અને 4. ઓકે, Search બોલો. 1324. 1 3 2 4. ઓકે, તમે લોકો પેલા જસ્ટ વિચારો તો એનો ટુ ડોનેટિંગ ગ્રુપ છે કે વિડ્રોઈંગ ગ્રુપ? ડોનેટિંગ કે વિડ્રોઈંગ? બોલો. એનો ટુ ગ્રુપ નો નેચર કયો છે, ડોનેટિંગ કે વિડ્રોઈંગ? વિડ્રોઈંગ. આ એક્સ ડબલ બોન્ડ વાય વાળી સિસ્ટમ. તો તમે આમ સામાન્ય તો એવું વિચારો, આમાંય વિડ્રોઈંગ ગ્રુપ છે, આમાંય છે, આમાંય છે, આમાં કોઈ વિડ્રોઈંગ ગ્રુપ નથી, તો આ બધા કરતા બેસ્ટ થવો જોઈએ. કોઈ વિડ્રો એટલે કોઈ લેવા વાળો છે તો નહીં? એવો વિચાર ન આવ્યો કોઈને? કોઈ વિડ્રો કરવા વાળો ગ્રુપ છે નહીં તો એ સૌથી બેસ્ટ થાય કે નહીં? આમાં તો જો અહીંયા આગળ એક ઓર્થોમાં છે, મેટામાં છે, પેરામાં છે. આ એક એવું સાદું બેન્ઝીન છે કે આમાં કોઈ ઇલેક્ટ્રોન લેવા વાળો નથી. પ્લસ ચાર્જ છે અહીંયા આગળ. પ્લસ ચાર્જ હોય અને કોક પાછા ઇલેક્ટ્રોન હજી લઈ જાય તો તકલીફ પડે. તો આ ત્રણ તો અનસ્ટેબલ જ આવશે આની કરતા. આમને ખબર પડી જાય કે 4 નંબર છે એ સૌથી હાઈએસ્ટ સ્ટેબલ થવું જોઈએ. ચલો ધ્યાન આપો. બીજું તો શું? પહેલા તો અહીંયા આગળ NO2 ની ઇફેક્ટ, NO2 ખેંચે અને પ્લસ ચાર્જ ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે. ડિસ્ટેબિલાઇઝિંગ એટલે ખેંચે છે, તો અહીંયા આગળ એના બે ઓર્થો ઉપર પ્લસ આવશે ને પેરા ઉપર પ્લસ આવશે. ડિસ્ટેબિલાઇઝ થઈ ગયો. આ મેટા ઉપર છે, મેટા પોઝિશન ઉપર કોઈ ઇફેક્ટ ન થાય, નહીં ઇફેક્ટ નથી. ચલો પેરા ઉપર, બે ઓર્થો ઉપર ને એક પેરામાં આની અંદર ઇફેક્ટ થઈ. ધીસ ટુ આર વેરી અનસ્ટેબલ. આ બે અનસ્ટેબલ છે. આમાં તો આવશે જ નહીં, કોઈ છે નહીં, એટલે હાઇપર કોન્જુગેશન નો આવે આમાં. હવે આન્સર નક્કી કરશે કોણ? માઇનસ આઈ. તો NO2 ની તો માઇનસ આઈ ડિસ્ટેબિલાઇઝેશન. આ પણ ડિસ્ટેબિલાઇઝ કરશે. બરાબર છે? ચલો થશે, મેક્સિમમ થશે. જો એક તો પ્લસ ચાર્જ અહીંયા લાવ્યો અને માઇનસ આઈ કરીને વધારે ચાર્જ લાવ્યો. માઇનસ આઈ મેક્સિમમ, તો હાઈલી અનસ્ટેબલ. આમાં જોવો તો માઇનસ એમ છે ને માઇનસ આઈ છે, બે સ્ટ્રોંગ છે, લીસ્ટ સ્ટેબલ. ચલો આની અંદર થશે પણ બહુ મોડરેટ. આની અંદર મોડરેટ ખેંચશે તો ખરી પણ મોડરેટ. આની અંદર થશે મિનિમમ. બરાબર છે? માઇનસ આઈ મિનિમમ. આમાં માઇનસ એમ અને માઇનસ આઈ બે. આમાં પણ માઇનસ એમ માઇનસ આઈ બે. અચ્છા, આ બે સારા, પણ એની અંદર છે એ તમે જોશો આમાં મિનિમમ ખેંચે છે અને આમાં વધારે ખેંચે છે. તો પછી એની કરતા થોડોક આ સ્ટેબલ, ને આમાં તો કોઈ ઇફેક્ટ જ નથી, કોઈ વિડ્રોઈંગ છે જ નહીં. મેક્સિમમ સ્ટેબલ 1. એની પછી આ સારું છે. જો ખાલી એક જ ઇફેક્ટ ઓપરેટ થાય છે, એમ ઇફેક્ટ તો ઓપરેટ નથી થતી. એમ તો બહુ જ અનસ્ટેબિલિટી પ્રોવાઈડ કરે, એટલે તો નંબર આપ્યો 1 2 3 કેટેગરીમાં. મોસ્ટ સ્ટ્રોંગ, આ થોડી મોડરેટ ને આ વીક. તો 1 પછી કયું આવી જશે ભાઈ? 2. 2 પછી તો આ સારો છે, માઇનસ આઈ છે પણ મિનિમમ. અહીંયા માઇનસ આઈ છે મેક્સિમમ. આ તો એમ તો કોમન થઈ ગયું ને. તો પછી આવી જશે કયું? તો કે 3 અને લાસ્ટમાં 4. 4 માં બે રીતે માર પડ્યો. હે પેલા 1 ક્યાં? ઓલા 1 છેલ્લે. આ ક્યાં? 4 પેલા. આવું કેમ લખ્યું? 4 સૌથી પહેલા. બરાબર? આ મોસ્ટ સ્ટેબલ. અચ્છા, એની પછી કયો સ્ટેબલ છે? આ વાળો 2 વાળો. એની પછી કયો સ્ટેબલ થશે? 3 નંબર વાળો. અને 1 નંબર તો સૌથી છેલ્લે જ આવશે. હા, બોલે છે સાચું, લખે છે ખોટું. ઓકે, આમ આવશે ભાઈ 4 2 3 1. બરાબર? આમનામ ડિફોલ્ટ તમને દેખાઈ જવું જોઈએ કે આમાં વિડ્રોઈંગ છે, વિડ્રોઈંગ છે, વિડ્રોઈંગ છે, ને આમાં કોઈ ગ્રુપ નથી, તો આ જ મેક્સિમમ સ્ટેબલ થશે. અને પછી આ 3 માં તમારે ડિસિઝન લેવાનું કે કોણ સૌથી વધારે કાર્બોકેટાઇન ના ઇલેક્ટ્રોન ખેંચી જાય. તો આ વાળું, તો એ મોસ્ટ અનસ્ટેબલ. બરાબર? આવી રીતે કમ્પેરિઝન કરો. ચલો આની કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ એક્ઝામ્પલ છે. જો હવે નેગેટિવ ચાર્જ છે, અને નેગેટિવ ચાર્જ ને તો ખેંચાય ઈ ગમે. નેગેટિવ ચાર્જ ને તો વિડ્રો કરે ઈ સારું.
તો અહીંયા આગળ તો સ્ટેબિલાઇઝિંગ નેચર થઈ ગયો. અહીંયા આગળ NO2 નો નેચર કેવો હશે? સ્ટેબિલાઇઝિંગ. તો હવે તમને ઈ ખબર પડવી જોઈએ કે આમાં સ્ટેબિલિટી હશે, આમાં હશે ને આમાંય હશે ને આમાં નહીં હોય. તો આ સૌથી છેલ્લે આ આવશે. ઇટ શુડ બી રિમેન એટ લાસ્ટ. ઈ છેલ્લે આવશે. એની કરતા આ ત્રણે ત્રણ હારા જ હશે સ્ટેબિલિટીમાં. એવી ખબર પડવી જોઈએ તમને. 4 નંબર છે એ સૌથી છેલ્લે આવશે અને અહીંયા આગળ 1 2 3 કોઈ પણ ઓર્ડર બનશે. હવે ઓર્ડર બનાવવાનું તમારું કામ છે. ચાલો કરો. 1 3 2 હેલો 4. સર 1 3 2. પેલા બનાવો તો ખરી એલા, પછી હું જવાબ કમ્પેર કરાવું છું. Thank you, sir. શું આન્સર આવ્યો કાવ્યાબેન? 1 3 2 4. ઓકે. જુનાગઢ? તમારી વખતે જ માઇક બંધ થઈ ગયું. 1 3 2 4. જ્ઞાનવેલી? 1 3 2 4. ઓકે, ચલો કમ્પેર કરીએ, જોઈએ. પહેલા તો વાત ઈ કે આમાં જે કોઈ એમ ઇફેક્ટ ઓપરેટ થાય તો કે હા, અને સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ હશે. સ્ટેબિલાઇઝિંગ આમાં થશે તો કે આ થશે. સ્ટેબિલાઇઝિંગ એટલે શું કરશે? એના બે ઓર્થો ઉપર પ્લસ લાવશે ને પેરા ઉપર પ્લસ, અને પ્લસ ની સામે માઇનસ. મજા આવી ગઈ. થાય બરાબર છે. માઇનસ એમ થાય છે. આ તો મેટા ઉપર છે ને, મેટા ઉપર કાંઈ ફાયદો નહીં. જો આમાં નહીં, પેરામાં જો તો એની બે ઓર્થો અને એક અહીંયા આગળ પેરા માઇનસ પ્લસ ભેગા થાય છે. આમાં પણ માઇનસ એમ થાય છે. બરાબર. મેટામાં એકમાં નથી થતું. આમાં તો કોઈ ગ્રુપ છે જ નહીં. હાઇપર કોન્જુગેશન NO2 માં નો આવે કારણ કે X ડબલ બોન્ડ Y છે. હાઇપર કોન્જુગેશન ખાલી મિથાઇલ ઇથાઇલમાં જ આવે. મિથાઇલ કેવું કઈ હોય ને તો. અચ્છા, આ ઇફેક્ટમાં આ NO2 ની ઇફેક્ટ કેવી છે બોલો? ખેંચવાની. માઇનસ આઈ કરે ને, તો ભાઈ માઇનસ આઈ પાછો સ્ટેબિલાઇઝિંગ જ છે. અને માઇનસ આઈ આની અંદર થાય તો કે હા સાહેબ, માઇનસ આઈ થશે મેક્સિમમ. આની અંદર જો ખેંચશે, બરાબર છે, આ ખેંચશે, વિડ્રો કરશે, પણ મોડરેટ. માઇનસ આઈ મોડરેટ. આ એકદમ મિનિમમ. માઇનસ આઈ મિનિમમ. આમાં તો કોઈ ઇફેક્ટ જ નહીં આવે. આમાં કઈ ફાયદો જ ન થયો. કોઈ સ્ટેબિલિટી આપવા વાળો છે જ નહીં. ચલો આમાં સ્ટેબિલિટીમાં ચેક કરો. આમાં માઇનસ એમ, આમાં પણ માઇનસ એમ. આમાં માઇનસ એમ નથી. માઇનસ એમ 1 અને 3 માં કોમન થઈ ગયા. તો હવે શું ચેક કરશો? આ ઇફેક્ટ. ભાઈ આ મેક્સિમમ આઈ થી વિડ્રો કરે છે, આ નથી કરતું. તો સૌથી પહેલા આવશે કયું? 1. એની પછી કયું સારું છે? 3 નંબર. હવે આ 2 નંબરમાં જો એમ ઇફેક્ટ થી વિડ્રો નથી થતું, ખાલી માઇનસ આઈ થી, તો પછી આવી જશે 2. અને આમાં તો કોઈ ઇફેક્ટ જ નથી. આવું કોઈ સ્ટેબિલિટી વાળું ગ્રુપ જ નથી. તો 4 નંબર લાસ્ટમાં. 1 3 2 અને 4. બરાબર. ચલો નેક્સ્ટ. ચલો OCH3 આવ્યો. Now you will decide the nature of OCH3 operated on this O minus. O minus ઉપર OCH3 કેવી કેવી ઇફેક્ટ પ્રોવાઈડ કરે ઈ પેલા ડિસાઈડ કરવાનું તમારે. અમદાવાદ સેન્ટર આન્સર આપે. ચલો કોઈને બનો જવાબ? તમે જવાબ આપો ને તો અમારે રેડ બુલ પીવું છે. તમે જવાબ ન આપો તો પછી નહીં પીએ. મૂકી દઈએ હાલો. હું જવાબ આપે છે એની ઉપર ડિપેન્ડ છે. રાજકોટ? 4 3 sorry 4 2 3 1.
ઓકે હે લેસ ધેન ગ્રેટર ધેન કાક કેજો બીજા કોઈ નાથી વાળું સ્ટેબલ 4 પછી 3 પછી 2 4 2 3 1 ઓકે જ્ઞાનવેલી 4 3 2 1 ઓકે મોરબી 1 3 2 4. ચલો પેલા તો અહીં આગળ જો અહીં આગળ OCH3 પાસે લોન પેર છે, અહીંયા પણ લોન પેર છે ને અહીંયા લોન પેર છે. તો આ લોન પેર રિંગ ની અંદર મૂકે તો રિંગમાં કયો ચાર્જ આવે માઇનસ, અને માઇનસ ચાર્જ આની અંદર ઓપરેટ થયો એટલે કે ડોનેશન કરે. એક તો નેગેટિવ ચાર્જ છે ને ઓલો પાછા ઇલેક્ટ્રોન આપે તો આ ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ કહેવાય. બરાબર છે, ડિસ્ટેબિલાઇઝ થશે ભાઈ. તો ડિસ્ટેબિલાઇઝ ની અંદર અહીં આગળ છે એ પ્લસ એમ ઇફેક્ટ ઓપરેટ થયો, નો સારું કહેવાય. આમાં તો તમે જાણો છો એની બે ઓર્થોન પેરા તો બાયપાસ થઈ જાય, નો થાય આમાં એની બે ઓર્થો ઉપર માઇનસ પેરા ઉપર માઇનસ ડિસ્ટેબિલાઇઝેશન થયું ભાઈ. આમાં રીતે પ્લસ એમ ઇફેક્ટ બે માં થઈ, બે માં ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ ઓપરેટ થઈ. તો આ બે તો અનસ્ટેબલ છે, આમાં કોઈ ગ્રુપ નથી. તમારી પાસે બે સ્ટેબલ થયા, એક આ મેટા વાળો થયો અને એક આ ગ્રુપ વગરનો થયો. આ બે અનસ્ટેબલ થઈ ગયા ને આ બે સ્ટેબલ થયા. બરાબર છે. તો હું એક આવું તો પેલા વિચારી શકું કે ભાઈ 2 અને 4 સ્ટેબલ હશે કોની કમ્પેરિઝનમાં 1 અને 3. આવું તો આપણને એટલું તો ખબર પડે ને. હવે ચલો મારે ડિસાઈડ કરવાનું છે આ બે ની અંદર, તો આ બે માં કેવી રીતે ડિસાઈડ કરું? હાઇપર કોન્જુગેશન તો આવે નહીં, મિથાઇલ ઇથાઇલ હોય તો જ આવે. આ ઇફેક્ટ મિથાઇલ ની કેવી, આ OCH3 છે, ઓક્સિજન જોઈન્ટ થાય છે જો, તો એની ઇફેક્ટ સાહેબ માઇનસ હોય અને નેગેટિવ ચાર્જ ને માઇનસ થી ખેંચે તો એ સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ કહેવાય. તો અહીંયા આગળ માઇનસ આઈ ઇફેક્ટ છે ને, માઇનસ આઈ ઇફેક્ટ સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે. બરાબર, સ્ટેબિલાઇઝિંગ માઇનસ આઈ. ચલો આમાં કેવી થશે? મેક્સિમમ. આની અંદર ઇફેક્ટ થશે, હા મોડરેટ તો થશે, મોડરેટ. આમાં માઇનસ આઈ કેવો થશે? મિનિમમ. અને આમાં તો કોઈ ગ્રુપ જ નથી. તો હવે તમે ચેક કરો, આમાં તો કોઈ ચાર્જ લેવા વાળો છે જ નહીં. આમાં ભાઈ થોડાક તો ઇલેક્ટ્રોન લઈ જાય ઓક્સિજન માઇનસ આઈ કરીને. તો આ બે ની અંદર સર્વાધિક સ્ટેબલ આ છે. એટલે મારે છે અહીંયા આગળ નંબર પેલા કયો લખવો પડે? તો કે 2, પછી કયો આવશે? તો કે 4. ચલો હવે 1 ને 3 માં ડિસિઝન લ્યો. તો આમાં તો ભાઈ ખેંચવા વાળો બહુ દૂર છે જો, અને આમાં તો તરત ખેંચી જશે ને. તો આ બે ની અંદર સ્ટેબલ કયો થયો? 1 નંબર વાળો. 3 નંબર આમાં લીસ્ટ સ્ટેબલ છે. 3 વાળો જો નેગેટિવ ચાર્જ આપ્યો મેક્સિમમ, અને લેવાની વાત આવી તો કઈ લઈ ન શક્યો. બરાબર. આની અંદર છે એ ડોનેશન નથી કરતો, ખાલી વિડ્રો જ કરે છે. કારણ કે મેં તમને હમણાં જ કીધું આમાં તો છે ચાર્જ આખો બાયપાસ થઈ જાય જો. તો આ કાર્બન ઉપર અહીંયા આગળ ઇફેક્ટ નથી આવતી, ખાલી લે જ છે, વિડ્રો જ કરે. તો એ બહુ સારું કહેવાય. તો પેલા આવવો જોઈએ 2, પછી આવવો જોઈએ 4, પછી 1 અને 3. આ જવાબ કોઈનો ન આવ્યો. હું પાછું ફ્રીજમાં મૂકી આવું. હવે સિસ્ટમેટિકલી એપ્લાય કરશો ને તો થશે, પણ કોઈ સિસ્ટમને ફોલો નથી કરતા. ચાલો મિથાઇલ આવ્યો. Hello, sir. 4 2 3 1. ઓકે, ચલો બીજા કોઈ? બીજા કોઈને આન્સર આવ્યો? મોરબી, મોડાસા, જામનગર, હરિયા, અનિરુદ્ધ. સાહેબ હું જ બોલ્યો જામનગર હરિયાઓ. કોણ બોલ્યું? કયું સેન્ટર? સર હેલો
બોલો. 1 3 2 4. ઓકે. જ્ઞાનવેલી, બરોડા, ચલો પેલા મને એ કયો, આ મિથાઇલ છે એ ડોનેશન કરે કે વિડ્રો કરે? મિથાઇલ શું કરી કે ડોનેશન કરે વિડ્રો કરે? મોરબી. મિથાઇલ છે એ ડોનેશન કરે. હાઇપર કોન્જુગેશન ઇલેક્ટ્રોન આપે ને આ ઇફેક્ટ થી નહીં આપે. તો આપણને એટલી તો ખબર પડે કે આ ઇલેક્ટ્રોન આપે છે, આ આપે ને આ આપે. એની કરતા તો ભાઈ જો આ બધા આપે તો નેગેટિવ ચાર્જ અમુક નો વધે. હે એન કરતા તો કોઈ ગ્રુપ ન હોય ઈ સારું. ઘણા ઓલા ગુજરાતી મૂવીમાં નથી બોલતો, મારા ઘરે આવો કપાતર પાક્યો આની કરતા હું વાંજ્યો રહ્યો હોત તો સારું. આ એવું છે, આ ખોટા 3 કપાતર આવે એની કરતા ઓલો આમનો વાંજ્યો રે સારું ભાઈ. નેગેટિવ ચાર્જ વધે તો નહીં, નાક ડુબાડે. આ તો બરાબર છે, નાક કપાવે એવો છે. તો અહીંથી એક તો લોજિક ઈ ખબર પડી જાય ને કે ભાઈ આ બધાની અંદર આ સ્ટેબલ હશે. એક એટ ગ્લાન્સ આડ તીરછી નજરે આપણને ઈ તો ખબર પડી જાય ને કે આમાં કયો પેલા આવવો જોઈએ. બરાબર. તો તમે લોકો હજી ઈ પણ સંભાવના જોવાની અંદર નિષ્ફળ જાઓ છો. આમ આપણે જોઈ તો ખબર ન પડી જાય. ઘણી વાર આમથી તો બધી ખબર પડી જાય, આમ જોઈએ ક્યાં ખબર પડી જાય. હા વાંધો નહીં આવે, થઈ જાય ખરી એમ. હા પાડી દે છે આમથી બધી ખબર પડી જાય, આમાં જ ખબર નથી પડતી. બહુ ડિફિકલ્ટ. કેમેસ્ટ્રીનું કેમેસ્ટ્રી સમજવું બહુ ડિફિકલ્ટ છે. હાલો ત્યારે કાંઈ વાંધો નહીં. થયું. તો આ મિથાઇલ છે, મિથાઇલ કોઈ દી રેઝોનન્સ ન કરે, હાઇપર કોન્જુગેશન કરે ને આ ઇફેક્ટ કરે. એટલે આમ તો બધા ભૂલી જઈએ પેલા. બીજું નેગેટિવ ચાર્જ છે અને દે એટલે ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે. ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ. આમાં ચલો હાઇપર કોન્જુગેશન થાય, બરાબર છે. અહીંયા નેગેટિવ ચાર્જ આવશે ને અહીંયા નેગેટિવ ચાર્જ, અનસ્ટેબલ થઈ ગયો. બરાબર છે. પ્લસ હાઇપર કોન્જુગેશન થી અનસ્ટેબલ થયો તો કે હા આ અનસ્ટેબલ થાય ન થાય. આ તો ભાઈ ઓર્થોપેરામાં અનસ્ટેબલ થશે. ચલો આવડા તો કે હા અનસ્ટેબલ થશે. આમાં તો કોઈ ગ્રુપ જ નથી. હવે આ બે બહુ અનસ્ટેબલ છે અને આ બે જે છે એ થોડા સ્ટેબલ હશે. તો આ બંનેની સ્ટેબિલિટી સારી. બરાબર છે. હું આવું લખું છું કે ભાઈ 2 અને 4 એની સ્ટેબિલિટી સારી છે. કોની કરતા? 1 અને 3 કરતા. હવે 1 અને 3 ની અંદર પણ ચેક કરવું હોય કોણ સ્ટેબલ, તો પછી અથવા તો આ બેમાં ડિસિઝન લેવું હોય તો પછી કઈ ઇફેક્ટ જોવી પડે છેલ્લે? આ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ કરે? પ્લસ આઈ. અને પ્લસ આઈ તે આમાં તો ઇલેક્ટ્રોન છે નહીં દેવાના વધારાને, ઈ ડિસ્ટેબિલાઇઝિંગ જ છે. તો આમાં પ્લસ આઈ થાય? હા આમાં તો બહુ થાય, મેક્સિમમ. આની અંદર થાય? થાય ને, મોડરેટ થાય. આની અંદર થાય? મિનિમમ થાય. આમાં કોઈ ઇફેક્ટ જ નહીં. ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ આમાં નથી. જો બે કેન્સલ. આમાં તો કાંઈ નહીં, તો પીળો પીળો થોડાક તો ઇલેક્ટ્રોન મોકલે. જો નેગેટિવ ચાર્જ લીધો એની કરતા ભાઈ આમાં કોઈ છે જ નહીં ડોનેશન. સૌથી સારું કયું 2 અને 4 માં? તો કે 4. પછી 2. 1 અને 3 માં ચેક કરો તો નેગેટિવ ચાર્જ નું રિપલ્શન, નેગેટિવ ચાર્જ નું રિપલ્શન કોમન. પણ આ નજીક છે, નજીક છે તો પ્લસ આઈ કરશે, જોરદાર, બહુ ઇલેક્ટ્રોન આપશે. આમાં તો બહુ દૂર છે ને, ઇલેક્ટ્રોન બહુ ઓછા પહોંચે. તો આ વાળું અનસ્ટેબલ, આ વાળું થોડું સ્ટેબલ થઈ જશે. એટલે કે 3 અને પછી 1. કોઈક ભાઈ આવો જવાબ આપેલો હતો? બરાબર. હવે સર પી લે. 2 3 1. હે હવે સર રેડ બુલ પી લે. હા એ વાત સાચી છે. સારી, હાલો હમણાં પી નાખીએ. બરાબર છે. મારું એકને તો બિચારાકને મારો વિચાર આવ્યો. ચાલો. OCH3 વાળું આવ્યું. આ તો લગભગ કર્યું કે ઉપર હતું. હા તો આ તો ગયું. હાલો સારું, હાલો હું બનાવી નાખું ક્વેશ્ચન. આમાં ક્યાં મોટી વાત છે. ચાલો બનાવો. ક્વેશ્ચન તમને આપું છું.
તમને લોકોને કાર્બેનાઇન આપેલા છે, બરાબર છે, CH2 માઇનસ અને ફિનોલ આરએન આપ્યા છે, OH, બરાબર છે. અથવા તો ચાલો પેલા Cl વાળું આપી દઉં. Cl વાળું તો એકદમ ઈઝી છે, આમાં તો ફટાકે જવાબ આવી જવો જોઈએ. અને ખાલી ફિનોક્સાઇડ આયન, અહીંયા પણ ફિનોક્સાઇડ જ લઈ લઉં છું. ચલો સેકન્ડ. ચલો આ બે સોલ્વ કરો. ભાઈ તને કહી દઉં ચીયર્સ, બીજું તો હું. પી લે ઓ મોરે જાની. રાજકોટ સેન્ટર, આપણે આમાં કાંઈક કરવું પડે હો હવે. ચલો કઈ વાંધો નહીં, પેલાનો જવાબ રાજકોટ સેન્ટર આપો. 1, 2, 3, 4. બરાબર છે. ક્લોરીન ની અંદર ખાલી કઈ ઇફેક્ટ જોવાની? -I. પેલું જોઈને તો ખબર પડી જાય ને કે ભાઈ આમાં નેગેટિવ ચાર્જ છે ને ક્લોરીન ખેંચે. આની અંદર કોઈ એવો પાર્ટ નથી કે એ નેગેટિવ ચાર્જ ને વિડ્રો કરે, તો 4 નંબર તો લાસ્ટમાં જ રહેવો જોઈએ. અને આ 3 ની અંદર કોણ સારું છે? નજીક હોય. જે નજીક હોય એને લાભ પેલા મળે, બરાબર. નજીક હોય એને પેલો વારો આવે ભાઈ, એટલે નજીક રહેવાનું. તો આની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન વિડ્રો કરી જશે 1. આમાં ખાલી -I. ક્લોરીન આવે ને એટલે રાજી થઈ જવાનું, બરાબર. ક્લોરીન આપણો માણસ છે, ક્લોરીન એટલે I એટલે ખાલી એક જ ઇફેક્ટ લાગે. તો આમાં ચલો આન્સર તમને મળી ગયો 1, 2, 3 અને 4. હવે આ ક્વેશ્ચન જોઈને પેલા તમારે ઈ ડિસાઈડ કરવાનું કે અહીંયા આગળ ભાઈ ચાર્જ નેગેટિવ છે ને NO2 નો સ્વભાવ કેવો છે. પેલા તો ઈ બે મેચ કરાવો. ઓલા કેમ કુંડળી મેચ કરાવે ખબર ને? હા, બેની બર્થ ડેટ માંગે ને પછી મેચ કરાવે. એમ અહીંયા તમને તમારે ઈ જ કામ કરવાનું છે, બરાબર. બે બધાના પીડા જ્યોતિષ જોવાના છે. પેલા આનો સ્વભાવ જોઈ લો ને પછી અહીંયા આગળ ગ્રુપનો સ્વભાવ જોવો, અને પછી ઈ જોવાનું કે ગ્રુપ આની કેટલો નજીક જઈ શકે છે, બરાબર છે. નહીંતર થોડાક ટાઈમમાં પાછો ડિવોર્સ થઈ જાય, નો ચાલે. આનો જવાબ પોરબંદર સેન્ટર. ચલો પોરબંદર સેન્ટર. 4 જવાબ નથી આપવાનો, આજ જ આપવાનો છે. મોરબી 1, 3, 2, 4. ઓકે. ચલો જ્ઞાનવેલી 1, 3, 2, 4. બરાબર. મોડાસા 1, 3, 2, 4. ઓકે. પેલા તો આપણને ઈ ખબર પડી જાય માઇનસ ચાર્જ છે ને NO2 ખેંચે તો ઈ સારી બાબત છે. NO2 આવે તો મજા આવે.
આની અંદર એવું કઈ લાભ નથી, બરાબર છે? એટલે આ તો છેલ્લે જ આવવો જોશે, આમને ખબર પડી ગઈ. હવે સૌથી પહેલા તમે લોકો શું ડિસિઝન લેશો કે ભાઈ આ ત્રણની અંદરથી કયો સારો? મેક્સિમમ વિથડ્રો કરે એવું કોણ? તો આ NO2 છે, ઈ રેઝોનન્સ કરીને એની ભાઈ ઓર્થો પોઝિશન અને પેરા ઉપર પ્લસ ચાર્જ લાવે. જો આ માઇનસ પ્લસ ની પેર બની, આને મજા આવી ગઈ. માઇનસ એમ ઇફેક્ટ થઈ ભાઈ. આની અંદર તો મેટા ઉપર કોઈ દી ઇફેક્ટ ન થાય, બરાબર? આમાં થશે તો કે થશે. તો એટલાથી મને એ ખબર પડી ગઈ કે સાહેબ 1 નંબર and 3 number are better structure than those of કયા બોલો 2 and 4. હવે મારે ઈ ડિસિઝન લેવાનું રહ્યું કે આ બે માં કોણ સારા, બરાબર? આ બે ની અંદર કોણ સારો? તો હવે એની માટે થઈને કઈ ઇફેક્ટ ઓપરેટ કરાવીશું આપણે? બોલો તો કે માઇનસ આઈ. તો આમાં માઇનસ આઈ થાય ને જોરદાર થાય. જો નેગેટિવ ચાર્જ ને ઓછો કર્યો, ઓછું કરે તો એ સારું કામ કહેવાય. માઇનસ આઈ મેક્સિમમ, માઇનસ એમ મેક્સિમમ, બે સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે. આની અંદર થાય પણ બહુ ઓછી, માઇનસ આઈ મિનિમમ. આ બહુ સારી બાબત નથી ભાઈ. અહીંયા નેગેટિવ ચાર્જ ઓછો નહીં થાય એટલો જેટલો આની અંદર થાય છે. તો આ બેનામાંથી 1 વાળું સ્ટ્રક્ચર બેટર છે. તો 1 greater than 3. ચલો હવે આ બે માંથી આની અંદર કાંઈ ન થાય, કાંઈ નહીં, થોડો ઘણો ચાર્જ તો લઈ જાય માઇનસ એમ કરીને. ઓકે, માઇનસ આઈ મોડરેટ. તો કયું સારું છે? 2 greater than 4. 1 3 2 4. આવો આન્સર આવશે 1 3 2 4. ચલો એક ક્વેશ્ચન આપીને પછી પૂરું કરી દઈએ. ચલો આ ક્વેશ્ચન છે એ બધી રીતે વિચારો. સીધું ધડાધડી ન બોલાવતા, પેલા બધી ઇફેક્ટ ઓપરેટ કરીને ચેક કરી દો. ઓક્સિજન આવે એટલે છે ને એકદમ વિચિત્ર, કારણ કે એ પ્લસ એમ કરી શકે ને માઇનસ આઈ કરી શકે, બરાબર? પ્લસ એમ પણ કરી શકે ને માઇનસ એમ આઈ કરી શકે. એટલે જોવાનું આનો આન્સર આપે અમદાવાદ સેન્ટર. બનાવો મારા વાલા. ઈ અને જુનાગઢ સેન્ટર બે. Hello, બોલો. sir. 4 2 3 1. 4 2 3 1. ઓકે, ચલો બીજા કોઈ? Sir, બોલો. 3142. 3 1 4 2. બરોડા ભૈલી સેન્ટર આન્સર આપેલો. ઓકે, મોડાસા, મોરબી, જ્ઞાનવેલી, પછી રાજકોટ. ચલો અનિરુદ્ધ. 4 1 3 2 sir.
ચલો ઇફેક્ટ જો ઓક્સિજન છે તો લોન પેર આપે, અને લોન પેર આપે તો આને બહુ મજા આવે, એને બહુ મજા આવશે. લોન પેર આપે તો એને મજા આવશે, બરાબર. ઓક્ટેટ કમ્પ્લીટ થાય ભાઈ. અહીંયા આગળ છે એ શું શું થશે જો, એની બે ઓર્થો ઉપર નેગેટિવ, પેરા ઉપર નેગેટિવ. આમાં પ્લસ એમ ઇફેક્ટ થાય, અને પ્લસ એમ ઇફેક્ટ થાય તો એ સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ કહેવાય. ચલો આમાં મેટા પોઝિશન ઉપર તમને ખબર છે એમ ઇફેક્ટ નો ઓપરેટ થાય. આમાં લોન પેર આપશે, ક્યાં ક્યાં આપશે, એની બે ઓર્થો અને એક પેરા ઉપર પ્લસ એમ ઇફેક્ટ થઈ. આમાં કોઈ ઇફેક્ટ નથી. સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટમાં કયા કયા બોલો? 1 and 3. એક તો ક્લિયર થઈ ગયું કે ભાઈ 1 and 3 આર ગ્રેટર ધેન, કયા આવશે? 2 and 4. પ્લસ એમ તો એનો નેચર હતો, પણ હવે એનો બીજો નેચર કયો છે? માઇનસ આઈ. અને એક તો પ્લસ ચાર્જ અને માઇનસ થી ખેંચે, ધેટ ઇઝ ડિસ્ટેબિલાઇઝ. તો માઇનસ આઈ આની અંદર કેવો થાય બોલો? મેક્સિમમ. આની અંદર માઇનસ આઈ કેવો હોય? મોડરેટ. માઇનસ આઈ થશે બટ ઇટ શુડ બી મોડરેટ. આની અંદર માઇનસ આઈ થશે પણ મિનિમમ, અને આમાં તો કોઈ થશે જ નહીં, બરાબર છે. તો હવે અહીંથી જવાબ આપણને મળશે 1 and 3 માં કયો સારો? તો સાહેબ જો અહીંયા આગળ પ્લસ માઇનસ પેર, ચલો એ ઓકે. પણ હવે આ એકદમ નજીક છે તો ઇલેક્ટ્રોન ખેંચી જાય. ઇલેક્ટ્રોન દે ને એની સામે ઇલેક્ટ્રોન લઈ લે, અને આમાં તો બહુ દૂર રહે. ઇલેક્ટ્રોન આપી દે પછી લેશે નહીં. તો 3 નંબર ઇઝ બેસ્ટ, બરાબર. સૌથી સારો કયો છે? 3. 3 કરતા કોણ સારો છે? 3 વધારે છે 1 કરતા. સમજ્યા તમે? અહીંયા આગળ સ્ટેબિલાઇઝ તો ભાઈ બેયમાં કોમન છે. જો સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ તો કોમન છે, ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ આમાં મેક્સિમમ છે. જો ડિસ્ટેબિલાઇઝિંગ મેક્સિમમ, આમાં કેવી છે? મિનિમમ. તો ભાઈ આ જ સારો કહેવાય, 3 ગ્રેટર ધેન 1. ચલો હવે આ બેન મૂકો, અહીંયા આગળ કમ્પેરિઝન આવી. તો આની અંદર શું થાય? ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ કેવી છે? મોડરેટ. આમાં તો છે જ નહીં, તો આ સારો. તો અહીંયા આગળ છે એ શું આવશે? 4. અને લાસ્ટમાં કયું આવશે? 2. 3 1 4 2. સિસ્ટમ થી કામ કરશો ને તો જવાબ આવશે. પણ આને છોડીને આગળ કરશો ગમે એમ તો નહીં થાય. ઓક્સિજન આવે ને OH કે OCH3, તો મેં તમને પહેલા કીધું એમાં બે ઇફેક્ટ જોવો. એમાં પ્લસ એમ સ્ટેબિલાઇઝિંગ છે ને ડિસ્ટેબિલાઇઝિંગ માઇનસ આઈ છે. એટલે ઓલું સીધું તમે આમ ચકડું કરીને ન કહી શકો કે હાલો આ અનસ્ટેબલ એમ કે આ સ્ટેબલ, એવું સીધું ન થાય. બે ઇફેક્ટ સરખી ઓપરેટ થતી હોય ને તો કહી શકો. કા માઇનસ આઈ માઇનસ એમ હોય, પ્લસ આઈ પ્લસ એમ હોય તો કહી શકાય. વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે થોડી આની પ્રેક્ટિસ કરીએ ને પછી હું MCQ ઉપર જાઉં. મને એવું હતું કે આ થઈ જશે તો થોડા MCQ કરાવીશ, પણ વાંધો નથી, ભલે થોડું મોડું થાય એક લેક્ચર, પણ આ પરફેક્ટ તૈયાર કરો. આ આવડશે તો જ એસિડ બેઝ આવડશે. ઇનડાયરેક્ટલી એસિડ બેઝ નો ટોપિક શરૂ થઈ જ ગયો છે એવું માની લો, બરાબર છે. અહીં સુધી રાખીએ છીએ, સોમવારે આગળ કન્ટિન્યુ કરીએ.